આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નર્મદા જિલ્લા ભાજપા દ્વારા એકતાનગર ઓડિટોરિયમ ખાતે બાબા સાહેબ આંબેડકરની સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને સુરતના પૂર્વ મેયર હેમાલી બોદવાલા દ્વારા જ બાબા સાહેબ આંબેડકર સાથે થયેલા અપમાન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેમાં બાબા સાહેબ આંબેડકર સાથે કોંગ્રેસ દ્વારા કેવી રીતે કેટલી વાર અપમાન કરવામાં આવ્યું તેના વિશે ભાજપા કાર્યકર્તાઓને માહિતગાર કરવામાં આવ્યા છે। બાબા સાહેબ આંબેડકરના અપમાન વિશે લોકો સુધી વાત પહોંચાડવા પણ કાર્યકર્તાઓને અનુરોધ કરવામાં આવ્યો છે। વસાવાજીને વિનંતી કરીશ કે રોહનભાઈ આગળ 14 એપ્રિલ ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના ઉપલક્ષમાં આખા રાજ્યમાં સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, જેના અંતર્ગત એમના જીવનની ઝરમરની ચર્ચા ચાલે છે। દેશના બંધારણમાં એમનો જે ફાળો છે એની પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા થઈ રહી છે। બંધારણની અવહેલના કરવા માટે કોંગ્રેસના શાસનમાં શું નિર્ણયો લેવાયા છે અને દંભ કરીને કોંગ્રેસ બંધારણના રક્ષણની જે વાતો કરે છે એ પણ સમાજની સામે મૂકવામાં આવી રહી છે। બીજી તરફ ગુજરાત સરકાર અને ભારત સરકાર, ખાસ કરીને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત સરકાર દરમિયાન બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતોને કયા પ્રકારે અમલ કરવામાં આવી રહ્યો છે એની પણ ચર્ચા દરેક જિલ્લાના પ્રબુદ્ધ નાગરિક ભાઈઓ બહેનોની સામે કરવામાં આવી રહી છે। આ પ્રકારે દરેક વિધાનસભામાં અને દરેક જિલ્લામાં હજારો લોકો સાથે આ બંધારણની રક્ષણ માટે બાબા સાહેબ આંબેડકરના જીવનની ઝરમરને વણી લઈને કોંગ્રેસ જે પ્રકારનો દંભ કરીને હિન્દુ સમાજની સામાજિક એકતાને તોડવા માટેના જે ષડયંત્રો કરે છે, જાતિઓમાં વહેંચવા માટે કોંગ્રેસ જે ષડયંત્રો કરે છે એને ખુલ્લા પાડવા માટે નર્મદા જિલ્લાનું આજનું આ બહુ મોટી સંખ્યામાં સંમેલન થયું છે। એમાં સમાજ જીવનના બધા ક્ષેત્રોમાંથી નાગરિક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો।